તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। કદાચ તમને પાણીપુરી જોઈને ખાવાનું મન તો થઈ જ ગયું હશે। તો આજે આપણે પાણીપુરીનું પાણી તીખું એકદમ ટેસ્ટી અને બટાકાનો મસાલો પણ એકદમ ટેસ્ટી બનાવશું। જો પાણીપુરીનું પાણી એકદમ ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો સ્વાદ એકદમ સરસ આવતો હોય છે। તો આજે આપણે બજારમાં લારી પર મળે તેના કરતાં પણ ટેસ્ટી અને ચોખ્ખું એવું પાણી તૈયાર કરશું। સાથે બટાકાનો મસાલો પણ એકદમ ટેસ્ટી બનાવશું। તો તમે રેસીપી ખાસ જોજો। ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે। તેની અંદર આપણે પહેલાં કોથમીર એડ કરવાની છે। તો કોથમીર મેં 1 કપ ઉપર થોડીક લીધી છે। ત્યારબાદ આપણે ફુદીનો એડ કરવાનો છે। તો ફુદીનો મેં 1 કપ કરતાં થોડોક ઓછો લીધો છે। તમને ફુદીનાનો ટેસ્ટ જે પ્રમાણે ભાવતો હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો। કોથમીર અને ફુદીનાને આપણે પહેલાં પાણીથી વોશ કરી લેવાનું છે અને પછી જ એડ કરવાનું છે। ત્યારબાદ તેની અંદર મેં એક જે પિકાડોર મરચું આવે છે તેને કટ કરીને લીધું છે, જેથી કરીને કલર અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવે। ત્યારબાદ તીખું લીલું મરચું એડ કરશું। આ તીખું છે એટલે મેં એક જ એડ કર્યું છે, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું કટ કરીને। ત્યારબાદ 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું। મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે, લગભગ મેં 1 ચમચી જેટલું લીધું છે। અને થોડોક એવો સંચળ પાવડર એડ કરશું, અડધી ચમચી જેટલો, જેથી કરીને ટેસ્ટ ખૂબ સરસ આવે। અહીંયા મેં 1 મોટા લીંબુનો રસ એડ કર્યો છે। ત્યારબાદ આપણે બરફના ટુકડા એડ કરીશું। તો બરફના ટુકડા એડ કરવાથી પાણીનો કલર જે છે એકદમ ગ્રીન આવતો હોય છે। હવે નોર્મલ પાણી એડ નથી કરવાનું અને ક્રશ કરી લઈશું। તો આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ એવો ગ્રીન કલર આવ્યો છે। હવે આ પેસ્ટને આપણે એક મોટી તપેલીમાં લઈ લેવાનું છે। હવે તેની અંદર પણ આપણે બરફના ટુકડા જ એડ કરીશું, જેથી કરીને પાણી ઠંડુ થઈ જાય અને કલર પણ એકદમ ગ્રીન જળવાઈ રહે। આપણે જે બાઉલમાં પેસ્ટ બનાવી હતી તેની અંદર પણ પાણી એડ કરી અને બરાબર વોશ કરી અને એડ કરી દઈશું। હવે તમારે પાણીની ક્વોન્ટિટી કેટલી કરવી છે તે પ્રમાણે પાણી એડ કરવાનું અને પાણી આપણે ઠંડુ જ એડ કરીશું। તો મેં લગભગ 1 ગ્લાસ ઉપર પાણી એડ કર્યું છે। તમારે જો આ પાણીને ગાળવું હોય તો ગાળી પણ શકો છો, મેં નથી ગાળ્યું। તો આ સરસ એવું એકદમ ટેસ્ટી તીખું પાણીપુરીનું પાણી રેડી છે। તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ। તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, તેની અંદર મીડિયમ 4 બટાકા મેં બાફીને લીધા છે। આપણે બટાકાને બહુ ઓવરકુક નથી કરવાના। તો મેં એડ કરી દીધા છે। હવે તેની અંદર મેં 1 વાટકી કરતાં થોડાક ઓછા જે દેશી ચણા આવે છે તેને બાફીને લીધા છે। હવે આપણે મસાલો કરશું। તો તેની માટે લગભગ 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈશું। મીઠું લઈશું લગભગ 1 ચમચી જેટલું, અથવા તો તમે સ્વાદ પ્રમાણે લઈ શકો। અને સંચળ પાવડર એડ કરશું લગભગ અડધી ચમચીથી થોડોક ઉપર। હવે મરચું એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ચમચી જેટલું મરચું એડ કર્યું છે, તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો છો। હવે થોડીક એવી કોથમીર આપણે એડ કરી દઈશું ઉપર। ત્યારબાદ આપણે ચમચાની મદદથી બરાબર બધું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે। તો આ ટેસ્ટી એવો બટાકાનો મસાલો પણ તૈયાર છે। તો અહીંયા મેં પાણીપુરીનું પાણી અને બટાકાનો મસાલો પૂરી સાથે સર્વ કરી દીધો છે। તો તમે પણ આ રીતે આ પાણીપુરીનું પાણી બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે, ખાવાની ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો। અને ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।